શું આપની બંને ફેલોપિયન ટ્યુબ બ્લોક છે અને છતાં તમારે પ્રેગ્નન્સી રાખવા માટેનો પ્રયત્ન કરો છો? તો વોટ આર ધ ઓપ્શન્સ અવેલેબલ? એક ઓપ્શન છે કે લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી દ્વારા નીચેથી વાયર નાખી બંને ટ્યુબને ખોલી શકાય છે. 80% કેસીસમાં એ ટ્યુબ સારી હોય તો ખુલી શકે છે અને ફ્યુચરમાં નેચરલ ટ્રાયલ કે IUI દ્વારા પ્રેગ્નન્સી રહી શકે છે. પરંતુ જ્યારે વાઇફની એજ વધારે હોય છે, બીજની કોથળીની કેપેસિટી, ઓવરીનો રિઝર્વ ઓછો હોય છે, તો ટ્યુબ બ્લોક તો એક કારણ છે જ, પરંતુ બીજની કોથળીમાંથી ટાઈમે સારા બીજ નથી બનતા એ પણ એક મહત્વનું કારણ છે. તો એવા કેસીસમાં લેપ્રોસ્કોપી એટલે કે દૂરબીન તપાસ અવોઇડ કરવી, મેજર સર્જરી અવોઇડ કરવી અને ડાયરેક્ટલી ટ્યુબને બાયપાસ કરવાની ટ્રીટમેન્ટ કે જે ફર્ટિલિટી માટેની બેસ્ટ ટ્રીટમેન્ટ કહેવાય. એટલે કે નીચેથી સોય નાખી બીજ બહાર, સ્પર્મ બહાર, એમ્બ્રિયો બનાવીને જ ગર્ભાશયમાં નીચેથી આરોપણ કરી દેવાની પદ્ધતિ એટલે કે IVF દ્વારા ટાઈમસર પ્રેગ્નન્સી રાખી લેવી જોઈએ. તો આવા કેસીસ માટે બેસ્ટ ટ્રીટમેન્ટ છે લેપ્રોસ્કોપી ઓર IVF. તમારા બીજની કોથળીની કેપેસિટી અને કેટલા વર્ષથી તમે ટ્રાય કરો છો અને હસબન્ડના સિમેન કાઉન્ટ ઉપર પણ આ બધા ફેક્ટર્સ આધાર રાખતા હોય છે. થેન્ક યુ એન્ડ ફોલો ફોર મોર.